જાડેજાને બાપુ છે ને આ જે ભજન છે ને વાણી છે ને બાપુ એ સંતોની વેદના છે, સંતોની પીડા છે. આપણને કીધું છે કે માર્ગે ચડો. સંતો તો રોયા આપણા હાટું, પણ હવે આપણને મગજમાં નથી બેહતું. સવારામ બાપા બાપુ એમ કે છે મારા સદગુરુ મને મળ્યા ન હોત તો મારી શું દશા થાત. અને વાત એ સાચી છે ભાઈ, જેને સદગુરુ મળ્યા નથી ને પૈસા વાળા તો છે ને ઊભા વાહાડા જેવા કેટલાય રખડે 45 વર્ષ થયા, કોઈ દીકરીએ દેતું નથી. એમ નકરું પૈસેથી નથી પતતું મારા રામ. બાકી તો આ 84 લાખ યોની છે, એમાં પૈસા હાટું માણા હાટું બથોડા ભરતો હોય માણા એક જ. અને કોઈ જીવ ભૂખ્યો રહેતો હોય મને કહો, માણાનું ભરાતું હોય મને કહો. પાછા ખબર બધાને છે અરે ક્યાં લઈ જવું છે, પૈસા તો હાથનો મેલ છે, લાવો એક બીડી તમે ઉખાડી લઈ આવો ને એક જોડી. એમ છે આ બધું. માણાનો એક જ અવતાર બાપુ કંઈક કરી શકે, બાકી કોઈ નો કંઈ કરી શકે. આમાંથી જ બાપુ ભજન માણા જ કરી શકે. આ કૂતરા કાગડા ભેંસું ભૂંડા કરે તમે જ કરી શકો, પણ હવે આપણને સમજાતું ન. હું તો એક જ વાત કરું કે અંધારી ઓરડી હોય એમાં ભેંસને બાંધો અને એક બથ ભરી રજકો નાખો અને એમાં ભેગું એક આંકડાનું પાન નાખજો. સવારે એ બધો રજકો ખાઈ ગઈ છે ને આંકડાનું પાન પડ્યું હોય છે, ત્યાં આપણને ખબર પડે કે આને ખબર પડે શું ખવાય ને શું ન ખવાય. માણસ નથી ખબર પડતી. બોલો તમે જોવો તો ખરા માણા એક વ્યસનમાં. અને બેનું એક ખાસ કહું, બેનું એ જે ફેશનમાં દી ઉઠાડ્યો છે, હું તો જાહેરમાં કહું છું, બેનોને ખોટું લાગે તો માફ કરજો, પણ બાપુ જ્યાં જ્યાં ધર્મ ધ્રુજો ને પુરુષ નથી પૂગી ગયો ને આ દેશની દીકરીઓએ આબરૂ રાખી. તમે કહો તો હવાર સુધી દાખલા આપું તમને. જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગી ગયો, એક બિલખાના પાત્રમાં તમે વિચાર કરજો કે દીકરો કપાવે વાણિયાનો દીકરો ને દીકરો કાપ્યા પછી. એક વાત ટૂંકામાં કહું, એ ભગવાન સાધુના વેશમાં કહે છે કે તું વાંચ્યો થઈ ગયો, હવે મારે ખાવું નથી. તેથી બાપુ સગાડ છે ભાંગીને ભૂકો થઈ ગયા, કરે તારી ભલી થાય. તારી આ દીકરો કપાયો અને હવે કહે છે ખાવું નથી. અને તેથી બાપુ તમે વિચાર કરજો, સગાડ સાહેબ બેહી ગયા ને થાળીને ઠેબુ મારીને ભગવાન આમ હાલતો થયો ને, તેથી સંગાવતીએ બાપુ લગામ હાથમાં લીધી. તમે બેહી જાવ હવે બાવાનું હું પાડી લઉં. બાપુ રણચંડી કેવી બની છે. હું દીકરીઓને ખાસ કહું કે તમે તો શક્તિનો અવતાર છો, તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો, પણ હવે જે તમે જે દી ઉઠેડ્યો કોને કેવું. આ નવરાત્રી ને આપડા ગણપતિ ઉત્સવ બધા જોવે છે. આ તો હું વરાળું કાઢું, બાકી બધાને ખબર છે, કોને નથી ખબર. પછી પોલીસ ખાતાનું લોહી પીવે. તમને 8 દીદી ફરિયાદ કરી જે અમારા છોકરા ગોતી નહોતા. ત્યાં એક છોકરું તારું નથી હાંસવી શકતું. આખી દુનિયાના છોકરા પોલીસ વાળા કેમ હાંસવી શકે? પોલીસ વાળા શું કરે આમાં? અરે બાપુ કઈક રીત હોય મારા બાપ. સમય મળ્યો છે, આનંદ ખાઓ પીઓ વાપરો, આપ્યું છે ભગવાને, મોજ કરો, બાકી દેહના પ્રદર્શન ન કરવાના હોય રામ. અરે મોટી સિટીઓમાં જાય તે ખબર જ નથી પડતી બેન હાલ્યા આવે છે ભાઈ હાલ્યા આવે છે, એ નથી ખબર પડતી. બોલો અરે ફેશન વાણંદભાઈ જઈને વાળ કપાવે. બોલો ખીલકોડીના પૂંછડા જેવો હોય વાળ વાય, એટલે આમ તે આમ નામ. અરે તારો વેતો શું એમાં દીકરા ધરાવીને ધાન નો નીપજે અને કોડુબીને માડું ન હોય. જ્યાં જેહળ જકરા નીપજે બાપુ માં જેની હોથલ હોય ને ત્યાં એવા દીકરા જન્મે. હું તો એમ કહું કે આજે બાપુ છત્રપતિ શિવાજી ને રાણા પ્રતાપ જેવા દીકરા જન્મે, ગંગા સતી ને પાનબાઈ જેવી દીકરીઓ જન્મે, પણ બાપુ માને એવી માં બનવાની જરૂર છે. હું તો બેનું દીકરીઓને ખાસ કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને, જન્મ થયા પહેલા એક વખત રામાયણ કે ગીતા હોરા નીકળી જવાનું. જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ ભલામણ. આપણા શાસ્ત્રોનો આપણા સંતોની તાકાત શું છે એ તમારી હાથે તમે અનુભવ કરો. વહુ હારો ભેગા પાણી પૂરીઓ ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. શું આપણે વાત કરીએ ભલામણ. 60 વર્ષની થઈ હોય તો ઉમરા વચ્ચે રહી સબે રમતી હોય ઢબો ઢાંસ. હવે ઢબો ઢાંસ તો તારી યાર મનાણા એના થઈ ગયા. અરે આ દીકરીનો આ અવતાર છે, આ ધંધો છે. રામચંદ્ર પરમાત્માને બાપુ વનવાસ હતો, સીતાજીને નહોતો. આખી દુનિયાને ખબર છે. શું કામ જવું પડે? દીકરીઓએ બાપુ પાછો પગ જ નથી રાખ્યો. તમે હરિચંદ્ર રાજાની મેં હમણાં વાત કરી, બાપુ બૈરું હરરાજી કરી દીધું. વિચાર કરજો, કાશીની બજારમાં અયોધ્યાનો મહારાજા અને મહારાણીની હરરાજી કરી. તેથી તારામતીએ કીધું હોત કે મારા બાપાએ શું વેસવા આપ્યું છે તો આવડો મોટો ઇતિહાસ ન હોત આપણી પાસે.
ચલા બાપાએ વીરબાઈ ને આપ્યા, પછી વીરબાઈએ કીધું હોત કે મને બાવાને આપવા આપ્યું છે તો? અરે શું બાપુ દીકરીઓના સમર્પણ છે, તમે જોવો તો ખરા. બધા કર્મની વાતો કરે, ભવની વાતો કરે, મને તેમાં કઈ ટપા જ નથી પડતો. આ મારું તો મારો રામ જાણે ચમ હાલ્યું છે એમાં. રામદાસ બાપુ જેવા કલાકાર ભેગો મારો વારો, એટલે મને એમ થાય કે હું તો સારું કંઈક સપનામાં શું કે જાગું છું એ નથી ખબર પડતી. અમે બહાર જઈએ ને તો ઘણા એમ કે અમારે ઘરે આવજો પગલા પડાવવા છે, ઘરે જઈએ કે પગલા પડાવવા, ઘરે જઈએ ને કે બહાર ઉભા રહેજો પોતું કર્યું પગલા પડશે. આપણે તો ખરું બહાર હાસું છે કે અહીંયા હાસું છે. અરે ભાઈ મારા બાપ એવું હાલ્યું છે ને એટલે આપણે એમ ખરું કઈ સમજાતું નથી આમાં હાસું શું છે. બહાર વાળા એમ કે છે પગલા પડાવવા છે, ઘરના ધરાહાર પાડીએ છીએ તો પાડવા નથી દેતા. આ બધાને એમ સમજાય એવું નથી રાખતું. પણ મારો કહેવાનો મિનિંગ કે ઘરના જે આપણા સભ્યો હોય, મારો કહેવાનો મિનિંગ એક એકતા રાખજો. કાળમીન પાણો હોય ને, કાળમીન પાણો, એની માથે તમે બાપુ આમ શેણી રાખજો, શેણી, અને માથે ઘણના ઘા મારજો બાપુ, શેણી ઠેકી જાય. પણ એ કાળમીન પાણો નહીં તૂટે. પણ કદાચ જો એ કાળમીન પાણો તૂટે અને એને તિરાડ પડે અને એમાં બાપુ માટી ભેગી થાય ને પછી એમાં લાપડા મજા કરશે. એક લખી લેજો, તમારામાં જેથી તિરાડ પડે ને તેથી લાપડા જેવા તમારામાં મજા કરશે. એક લખી લેજો. એક કઠિયારો કેવા કુવાડા ટીપાવી નીકળ્યો જંગલમાંથી અને જંગલના ઝાડવા રોવે છે. ત્યાં મોટા ઝાડવાએ કીધું એટલે કે હું કામ રોવો છો? એ કે ઓલો કઠિયારો કુવાડા ટીપાવીને ગયો ને કે વેલો મોડો આપણને કાપી નાખશે. અને મોટા ઝાડવા હતા ને એને બહુ સરસ જવાબ આપ્યો. એ કે કઠિયારાની તાકાત નથી ને કુવાડાની તાકાત નથી, પણ મારી પાસે હાથા આપણા હશે, જોજો. એ કે હાથા નો બનો કોઈ નો કાપી શકે. અને બાપુ 1 લાખ રૂપિયાની વાત છે. તમારા મારા બાપુ કુટુંબમાં જેથી વિખવાદ જાગે ને તેથી ઊંડા ઉતરીને જોજો, એકાદો હાથો આપણો હોય ને કોઈની તાકાત નથી. કોઈ કુટુંબ સામો લાંબો હાથ કરે પછી સમાજ કોઈ બી હોય. એકતાની જરૂર છે. મારો કહેવાનો મિનિંગ ઈ છે, એકતા હશે ને બાપુ તો જ તમારી સફળતા. એક હાવણો હોય ને, હાવણ એમાં 200-500 હળિયું હોય, એ બાપુ બધું ચોખ્ખું કરે. પણ એ જ હાવણો બાપુ જો છોડી નાખો ને તો પોતે કચરો થઈ જાય. લખી લેજો, આ જીવન એવું છે. સમયથી બાપુ કોઈ બળવાન નથી. ઘણા બાયું સડાવે છે. મેં કીધું ભાઈ અમે સડાવી લીધી, માર્ગે સડો ને ગઈ નાખશે કોક રાંકા. એટલે હું તો અમુક ને કહું કે આ કંસ કૌરવ ને રાવણ ની તમને ખબર જ નથી લાગતી. મને એક ભાઈ કહેતા હતા, મને કે તમે દરબારું કે કાંઈ ન કર્યું. મેં શું કરવાનું હતું ત્યાં? શું કર્યું? મને કે અહીંયા મકાન છે ને, અહીંયા પ્લોટ છે ને, અહીંયા કારખાનું. મેં બીજું? એ કે અમદાવાદમાં કારખાનું છે. મેં બીજું? એ કે આટલું બેંક બેલેન્સ છે. મેં બીજું? એ કે છોકરા વિદેશમાં ભણે છે. મેં બીજું? તો કે આટલું થોડું છે. મેં કીધું અમે 50 ગામના ધણી હતા ને તો વીવી ગયું. આ સાપરા હાજે ઉડી જાય મળ્યું છે, મજા કરીને લોહી પીવસ્તે રહ્યો. એમ સમયની બડી હારી છે. મારો કહેવાનો મિનિંગ, એક ગાંડીવની પણસ પકડીને છૂટી મૂકે અને કુરુક્ષેત્રના મેદાનના પડ ધ્રુજે બાપુ એવો બાણા વળી અર્જુન. પણ હસ્તિનાપુરથી દ્વારકા જતો હતો ને તેથી ગાંડીવ ખંભામાં હતું તો લૂંટાઈ ગયો. શું કામ? સમય વિયો ગયો. ભલામણ એમ સમય બડા બલવાન નહીં, પુરુષ બળવાન કાબે. અર્જુનને લૂંટ્યો હોય ધનુષને હોય બાણ. આમાં તો તમારું મારું હાલ્યું જાય ત્યાં સુધી હાલ્યું જાય. બાકી મેં કીધું એમાં આપણું આ ચમ હાલે છે મારો રામ જાણ. આ મને મેળ નહીં ખબર નથી પડતી. લ્યો આવડે અમને પૂછો, પણ આ બધા મને હાસવી લે છે એટલે હાલ્યું જાય. અમુક નથી આમ સાઉન્ડ રિપીટ આપો, બાસ કાપી નાખો, પૂછવું. મને એમાં જો કાંઈ ભગવાન આ સમાધિની સાક્ષી છે, મને જો કાંઈ ખબર પડતી હોય. પણ મારો રામ હાંકે છે, એની ઉપર છોડી દો બાપુ, હાંકશે. એ 100%ની વાત. વજન લેવાની જરૂર નથી. રામ ને કૃષ્ણ હતા ને તે દી હાલતું હતું, વૈયા ગયા ને તોય હાલે છે, અને આપણે વ્યા જાવ તો હાલશે. જેટલું રહેવાય એટલું આનંદ કરી લો, મજા કરી લો. બાકી આમાં બહુ ઊંડું ઉતરવાની જરૂર નથી. મને તો એમ થાય શું ભલા મને જીવવા જેવું ટાણું આવ્યું છે. મને આમ હું તો સાંજે ક્યારેક વાળું પાણી કરીને આમ બજારમાં નીકળું તો કુતરા હુતા હોય ને તો મને એમ થાય કે આમને કાંઈ ઉપાધિ છે, જો ઘસઘસાટ હુતા એમને કાંઈ લોહી ઉકાળે છે, છોકરો પરણાવો ને ધાબુ ભરવું છે ને ચૂંટણી લડવી છે ને અમારું સન્માન ન કર્યું ને અમારું આ ન કર્યું ના કાંઈ લોહી ઉકાળે, કોર્ટમાં જવું છે ને જામીન ગોતવા છે ને કાંઈ છે. આ બધું આપણે જ નથી વળી ગયું. રામાયણ છે ને, રામાયણ ને મહાભારત તમને મને એક માર્ગ બતાવવા માટેના. તમે જુઓ આપણે રામાયણમાં તમે એક રામચંદ્ર પરમાત્મા જ્યારે વનમાં જાય અને લક્ષ્મણને ભલામણ કરે કે લક્ષ્મણ તું બાપનું ધ્યાન રાખજે, રાજનું ધ્યાન રાખજે, કાલ 14 વર્ષ પૂરા થાય હું આવતો રહીશ. ત્યારે લક્ષ્મણ કહે છે મોટા ભાઈ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે, મારા મા બાપ વનમાં જતો હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈએ એને મુબારક. નોખી નોખી માયુના છોકરા હતા, વિચાર કરજો.
ને કે અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા. અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી, કોઈ ધણી નહોતો. કેટલી એકતા હશે. હવે અત્યારે તમે જુઓ તો એક વેચ જમીન હતું, હગો ભાઈ હગા ભાઈ મારી નાખે. એક જાય ઉપર ને એક જાય માઇલ પાસે. જે જમીન તો અહીંયા પડી હોય. પછી ઓલો જેલમાં જોઈને ખબર કાઢવા જાવ તો શું કે ઓલું પસાર